જીના 69માં પરિનિર્વાણ દિવસ નિમિત્તે આપણે બધાએ સ્વયં સૈનિક દળના માધ્યમથી ભુજની અંદર મહાસભા, મહાસલમી અને મહારેલીનું એક આયોજન કરેલું. તો આપણે બધાને ત્યાં ભુજ ખાતે બાબા સાહેબના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાનું છે. પાટણથી આપણે 20 લક્ઝરી બસનું આયોજન કરેલું હોય. તો જે પણ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, નાના ભૂલકાઓને અમારી સાથે ભુજ આવવું હોય તો એ લોકો નામ નંબર અમારા ડાયરીમાં લખાવો તો અમે તમને સાથે ત્યાં ભુજ કાર્યક્રમમાં લઈ જઈશું. બાબા સાહેબનું આપણા ઉપર ઘણું મોટું ઋણ છે, તેમ છતાં પણ જો 12 મહિને આપણે એકાદ દિવસ બાબા સાહેબના નામે ના આપી શકતા હોય તો આપણી માટે શરમજનક વાત હોય. ધંધો, રોજગારી, નોકરી, મજદૂરી આ તો 365 દિવસ રહેવાનું, પણ 12 મહિને એક દિવસ જો આપણે બાબા સાહેબને આપીશું તો આપણે બાબા સાહેબનું થોડું ગુણ અદા કરીશું એવું કહેવાશે. કારણ કે બાબા સાહેબે આખી જિંદગી તમે જોયો, બાબા સાહેબનું આયુષ્ય 65 વર્ષનું, એમાં 42 વર્ષ તો એમને સતત સંઘર્ષ અને સંઘર્ષ કર્યા પછી આપણને જે પણ સુખ સુવિધા, સગવડો, નોકરીઓ જે પણ મળી ને એ બધું બાબા સાહેબની બદોલત. તમે જુઓ 1950 પહેલા આપણી જોડે કોઈ પણ પ્રકારનું કોઈ પણ મિલકત, તમે કોઈ પણ સાધન, વ્હીકલ, પ્રોપર્ટી કે પોતાનું ઘર જોઈ લો, કશું આપણું હતું નહીં. 1950 પહેલા 7, 12, 8 આના ઉતારા આપણા હશે નહીં, કેમ કે 1950 પહેલા બંધારણ નતું, અને બંધારણ નતું એટલે આપણી જોડે કોઈ પણ પ્રકારની મિલકત નથી. તો બાબા સાહેબે આપણા બધી મિલકતો અપાઈ. તો આપણા માટે એક અવસર કે ભાઈ બાબા સાહેબે જો આટલું બધું આપણને આપ્યું હોય તો એ અવસરને આપણે ધ્યાનમાં રાખી અને આપણે બધા ભુજ ખાતે બાબા સાહેબની રેલીમાં હાજરી આપીએ. આપણે અવારનવાર કોઈ પણ તહેવારો હોય એની અંદર આપણે જતા હોઈએ છીએ. હાલ તમે જુઓ કારતોકના મેળા, પદમનાથના મેળા, ઘણા બધા 12 મહિનામાં એટલા બધા તહેવારો આવે કે જેની અંદર આપણે એકદમ મશગુલ થઈ જતા હોય, બાળકોના, પરિવારના, માતા પિતા બધા લઈ જતા હોય. તો આ કાર્યક્રમમાં પણ આપણે અવશ્ય હાજરી આપવી જોઈએ. તો તમને એક નાનકડું આમંત્રણ આવ્યા છીએ કે 6 ડિસેમ્બર 6/12/2025 હાલ 11મો મહિનો ચાલો, 12મા મહિનાની 6મી તારીખે ભુજ ખાતે પાટણથી આપણે 20 લક્ઝરી બસનું આયોજન કરેલું હોય. તો જે પણ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓને આપણું આવવું હોય તો અમારી સાથે નામ નંબર લખાવો તો અમે તમને સાથે લઈ જઈશું. આપણે ત્યાં જે રેલીનું આયોજન કર્યું તે આપણે સ્વ ખર્ચે જઈ રહ્યા, કારણ કે સ્વયં સૈનિક દળ કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ફંડ કે ફાળા ઉઘરાવતું નથી. આપણે મોદીની જેમ મફતમાં બસો કરેલી નથી. આપણે જે લક્ઝરી બસમાં જઈશું એની અંદર જે પણ ભાડું આપણે આપવાનું થાય એ આપણે આપી અને ભુજ ખાતે રેલીમાં હાજરી આપીશું. કારણ કે આપણે મેળાઓમાં જ્યાં ત્યાં આપણે ઘણો બધો પુષ્કળ રૂપિયો વાપરીએ તો આપણે ભુજ પણ બાબા સાહેબની રેલીમાં 500-600 રૂપિયા ભાડું ભાગમાં આવશે તો એ પણ આપણે ખર્ચી શકીએ. તો બધાને નાનકડું આમંત્રણ, બધા પરિવાર સાથે પધારજો. બધાને જય ભીમ, નમો બુદ્ધાય.